હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યૂ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ, અત્યારે હું થઈ ગઈ છું રેડી. નિશુ સૂઈ ગયો છે અને નિકેશ ગયા છે રેડી થઈને નીચે ગરબા રમવાના છે. બટ આજે કેવું છે ખબર છે કે મારે કહેવાય ને કે બહુ જ ઈચ્છા હતી મમ્મીના ઘરે જવાની, બટ થોડું લેટ થઈ ગયું છે. બટ જોઈ લઉં છું કે મમ્મીને એક વખત કોલ કરી લઉં છું કે જાગતી હશે તો હું આજે જવાની છું મમ્મીના ઘરે. અડધો એક કલાક તો રમવા જવું જ છે. ઘણા દિવસથી વિચારી રહી હતી અને આજે પણ ગાઈઝ કેવું થયું ખબર છે કે વિચાર્યું હતું કે વહેલા હું પહોંચી જઈશ ઘરે, બટ આજે પણ એવું જ થયું કે વહેલા તો ઘરે ના આવી શકી. બટ ફૂલ જોશમાં ગરબા રમવાના છે. મસ્ત મજાની રેડી થઈ ગઈ છું. તમને ફૂલ લુક થોડીક જ વારમાં બતાવું છું બિકોઝ હું જઈ રહી છું અત્યારે નીચે અને ડિસાઈડ કરી લઉં કે જો મમ્મીના ઘરે જવા મળશે, મીન્સ મમ્મી જાગતી હશે અને સેટ થઈ જશે તો મમ્મીના ત્યાંનો પણ તમને આજે બ્લોગ જોવા મળશે. નહીં તો બે ત્રણ દિવસની અંદર, મતલબ આ નવરાત્રિમાં તો જોવા મળવાનો છે. સો ગાઈઝ, આજનો આખો બ્લોગ જોજો, બહુ જ મજા આવશે. મેં મસ્ત મજાની ચણિયા ચોળી પહેરી છે. જોકે આનો ફોટો તો તમે જોયેલો છે બટ ગરબા રમતા નથી જોઈ, જે તમે આજે જોઈ લેશો. અને થેન્ક યુ સો મચ કે આટલો બધો તમને વેઇટ કરાયો, એના પછી પણ તમે મારા વ્લોગ્સને એવો ને એવો પ્રેમ આપો છો, તો બધાને થેન્ક યુ સો મચ. અને SD કાર્ડ થઈ ગયું હતું ફૂલ, એટલે મારો વ્લોગ છે ને લેતા લેતા સ્ટોપ થઈ ગયો. ફટાફટ થોડું ઘણું રિમૂવ કરી નાખ્યું છે કે ટેમ્પરરી વ્લોગ આવી જાય એના માટે. અને 12 વાગી ગયા છે, જો કે મને આઈડિયા જ નહોતો કે 12 વાગી ગયા છે. બટ ફટાફટ હવે નીચે ગરબા રમવા જાઉં, કેમ કે નિકેશના 2-3 કોલ આવી ગયા છે કે ભાઈ કેટલી વાર, એટલે ફટાફટ નીચે પહોંચું અને થોડી વાર ગરબા રમું, પછી મમ્મીને કોલ કરું અને પહોંચું મમ્મીના ત્યાં. ફાઇનલી હું નીકળી ગઈ છું મમ્મીના ઘરે જવા માટે, બટ મારા હેર બહુ જ હેરાન કરી રહ્યા છે. બરાબર ને ગાઈસ? બરાબર. ફાઇનલી મને નિકેશ લઈને નીકળ્યા છે અને પણ અમે એક્ટિવા ઉપર જઈ રહ્યા છે, તો ફટાફટ પહોંચી જાઉં ને મમ્મીને પણ મળાવું. ગઈ છું ઘરે, મમ્મીને રેડી કરી દીધા. નહીં મમ્મી? એકાદો રાઉન્ડ રમ્યા પણ મમ્મી બહુ ફાસ્ટમાં નહીં રમી શકે. નહીં? યસ ગાઈઝ, તો હું હવે જઉં છું ઘરે. ઓકે ગાઈઝ? પણ મારી બીટ ઉપર વગાડો તો રોકાઈ જાઉં. ખબર છે કેટલું ફાસ્ટ, અહીંયા તો બહુ જ ફાસ્ટ વાગી રહ્યું છે, મતલબ બહુ સ્પીડમાં જઈ રહ્યું છે, એટલે થાકી વધારે જવાય. અને બધાને ખબર જ છે કે શોપ ઉપરથી થાકીને આવું ને પછી જાજુ નથી ગવાતું. બરાબર ને? હેલો, ખાલી ખાવા માટે આ એવું નહીં લાગતું આજે? ચાલુ નથી કર્યું. એ બાપા, મ્યુઝિક પણ ચાલુ નહીં કર્યું હજી. હા જો ગાઈઝ, બધા અમે લોકો ખાલી નવરાત્રીને બેઠા છીએ. હાય. આમાં નાનું કોણ છે ને મોટું કોણ છે કઈ ખબર નહીં પડતી. તારા આના ખોડામાં બેસી સેમ છે? ઓકે. શું રશ્મિ મેડમ? રશ્મિ બેન છે ને આજે બહુ લેટ આવ્યા છે, કોલેજના ગરબા રમીને આવ્યા છે. રાધા રાણી હા ખાવા માટે આવ્યા છે. હા, એક બોલો, બધાને બોલવાનો ચાન્સ મળશે. નાસ્તો નહીં આપ્યો, મેં તો નાસ્તો તો પતી ગયો તો હું નાસ્તા માટે જ રહેલી. શરમ કર ખુશી. ગાઈઝ, આ નાની ખુશી છે ને હું મોટી ખુશી ફેલાવે છે. પાકું રેકોર્ડ કરી લેવાનું. તું એમ કહી દે કે તને એક મિનિટ તું કહી દે કે દોસ્તીની કસમ આમ આપી દે. ચલ. એ હે ભરાણી, દોસ્તી નહીં કે આના માટે તૂટી જવાની. એટલે સાચું બોલી દે તો. સાચું કે નાસ્તા માટે આવી હતી. સ્પેશિયલ મીતુને મળવા માટે આવી હતી. લો ચલો હાલો.